નમસ્કાર. તો આજે આપણે આઈટીઆઈમાં વર્કશોપ સાયન્સની અંદર એક ચેપ્ટર છે જે રિલેટેડ છે વર્ક. તો આજે આપણે વર્ક એટલે કે કાર્ય કોને કહેવાય? કાર્ય ઉપરાંત પાવર એટલે કે કાર્ય દ્વારા, ઉપરાંત શક્તિ એટલે કે એનર્જી, કાર્યશક્તિ ને એફિશિયન્સી મીન્સ કાર્યક્ષમતા. આ ચાર વિશે આપણે માહિતી મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીશું વર્ક. તો તમે અવારનવાર વર્ક એટલે કે કાર્ય, તમારી લાઈફમાં અવારનવાર તમને કાર્ય એટલે કે કામ વિશે માહિતી હશે. જેમ કે અત્યારે હું બોલવાનું કામ કરી રહ્યું છું, જ્યારે તમે સાંભળવાનું કામ કરી રહ્યા છો. તો મિત્રો, આ જે કાર્ય છે, જે આપણે જે કામ કહીએ છીએ, આ એ કામ ને આ વિજ્ઞાનની દ્રષ્ટિએ જે કામ એટલે કે કાર્ય કહેવામાં આવે છે એ અલગ હોય છે. જે આપણે બોલીએ છીએ હું આ કામ કરું છું, એ ને વિજ્ઞાનની દ્રષ્ટિએ જે કાર્ય હોય એની આખી જ ડેફિનેશન મતલબ કે વ્યાખ્યા આખી અલગ છે. તો કાર્ય કોને કહેવાય? તો કાર્ય એટલે કે વર્કનું ડબલ્યુ. તો વિજ્ઞાનની ભાષામાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે, જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ને બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય. શું થાય? સ્થાનાંતર. જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે કે બળની દિશામાં સ્થાનાંતર થાય તો તે પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. એટલે કે ફોર્સ વર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે કે ફોર્સ, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફોર્સ. સ્થાનાંતર મીન્સ એસ. હવે આપણે જે સ્થાનાંતરનું એસ લખેલું છે એની ઉપર મેં એરો મારેલું છે, તો તમને ખબર પડી જશે કે અહીંયા ગાડી સદિશ રાશિની વાત થઈ રહી છે. તો તમે આઈટીઆઈની અંદર સ્ટાર્ટિંગમાં જ લેક્ચરમાં તમે કીધેલું કે આપણે રાશિ બે પ્રકારની હોય, એક અદિશ રાશિ ને બીજી સદિશ રાશિ. જે રાશિ દર્શાવવા માટે દિશાની જરૂર ના હોય, દિશાની જરૂર નથી, તેવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. જ્યારે જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર હોય એવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે 50 ગ્રામ તમારું વજન છે, તમારું ગ્રામ 50 કિલોગ્રામ છે, વજન. તો આ 50 ગ્રામ વજન દર્શાવવા માટે મારે દિશાની જરૂર નથી. જ્યારે એટલે કે આ અદિશ રાશિ છે, દિશાની જરૂર નથી. જ્યારે હું તમને એમ કહેવામાં આવે કે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એટલે કે દિશાની જરૂર છે. કેવી રીતના? કે તમે સપોઝ કે તમે અહીં ગાડી ઊભા છો, હવે તમારું સ્થાનાંતર 5 મીટર છે, 50 મીટર રાખીએ આપણે, 50 મીટર. તો 50 મીટર તમે આ બાજુ પણ જઈ શકો છો, આ બાજુ બી જાઓ, આ બાજુ બી જાઓ, આ બાજુ પર જાઓ, આ બાજુ પર જાઓ. તો તમારું જે એકચ્યુઅલ જે પોઝિશન તમારી ક્યાં છો તમે એ તમે જાણી શકશો નહીં. કોઈને એમ કહો કે હું આ લુણાવાડા બસ સ્ટેન્ડ છે, લુણાવાડા બસ સ્ટેશન એનાથી 50 મીટર દૂર છું, તો એ પૂછશે કે તમે કઈ ગાડી 50 મીટર દૂર છો? ગોધરાવાળા એટલે કે મતલબ કે આ બાજુ રોડવાળા પર 50 મીટર છો, આ બાજુ રોડવાળા 50 મીટર છો, કે આ બાજુ 50 મીટર છો, કે આ બાજુવાળા રોડ પર. તો આવી જે રાશિને માહિતી મેળવવી હોય એના માટે દિશા જરૂરી છે. તો આવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. તો હવે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ને સ્થાનાંતર મતલબ કે ખસવું. સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર, એને કહેવામાં આવે છે સ્થાનાંતર. હવે આપણું જે વર્ક છે એનું આપણે જે સૂત્ર છે આપણે જોઈ લીધું કે વર્ક W = F × S. તો
બીજા બે તમને એક્ઝામ્પલ આલું કે સ્થાનાંતર તમારું શૂન્ય હોય તો f ઇન્ટુ 0 તો શું થાય 0, એટલે કે તમારું કાર્ય થઈ જાય શૂન્ય. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, જે મારી ઘરની દિવાલ છે, હવે આ બોર્ડ છે, હવે આ બોર્ડને હું આ ફોર્સ આપું છું તો એ હલે છે, એનું સ્થાન બદલાય છે નથી. હું ફોર્સ આપું છું, ફોર્સની વેલ્યુ છે કે સપોઝ આ 50 ન્યૂટન હું ફોર્સ આપું છું, પણ આ બોર્ડ પર જે ગમે એટલું આ દબાણ આલું બળ આલું પણ એનું સ્થાનાંતર મતલબ કે સ્થાનમાં ફેરફાર થાય છે ના, એનું સ્થાનાંતર કેટલું છે 0. તો તમારું વર્ક કાર્ય કેટલું છે 0 છે એમ તમને કહી શકો. ઘરની દિવાલ હોય, દિવાલ પર હું ગમે એવો ધક્કો મારું એટલે કે બળ આપું તો દિવાલ ખસવાની છે નથી, તો એના પર થતું કાર્ય શૂન્ય છે. કેમ શૂન્ય છે? તેનું સ્થાનાંતર, જે આ જે સ્થાનાંતર છે એ શૂન્ય છે, સ્થાનમાં થતો ફેરફાર નથી થતો, એટલા માટે એનો પર થતું કાર્ય શૂન્ય છે. હવે વર્ક બરાબર તમે જોઈ ગયા કે વર્ક બરાબર ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર. તમે જ્યારે કેરમ રમતા હશો, આ રીતનું કેરમ છે, કેરમ બોર્ડ છે, સોરી ચોરસ આવે, આ ચોરસ કેરમ બોર્ડ છે. એ ગાડી તમારી, તમે સપોઝ અહીંયા બેસેલા છો, એ ગાડી તમે સ્ટ્રાઇકર છે તમારું, આ સ્ટ્રાઇકર વાળા તમે જ્યારે ફોર્સ મારશો તો જે કેરમની કુકડી છે અથવા તો કેરમની કુકડી છે એના પર તમે ફોર્સ કે સ્ટ્રાઇકર વાળા ફોર્સ મારો છો એટલે કે આ હલશે, આ જગ્યા પરથી કાં તો આવી જશે અથડાઈને આમ તેમ ફરશે, તો તમને ફોર્સ પણ છે એનું સ્થાનાંતર પર થાય છે, એટલે કે આના પર કાર્ય થયું તેમ કહેવાય. દિવાલ પર તમારી દિવાલને ધક્કો મારતા, આ દિવાલ છે, દિવાલ પર ગમે એટલું ફોર્સ આપો, ફોર્સની વેલ્યુ તમારે હશે પણ સ્થાનાંતર કેટલું છે શૂન્ય છે, તો તમારું વર્ક શૂન્ય થઈ જશે એટલે કે કાર્ય થશે નહીં. હવે આપણે વાત કરવાના છીએ, આ એક જમીન છે, આ એક જમીન છે, જમીન પર એક મોટો આ પથ્થરનો ટુકડો પડેલો છે. આ પથ્થરનો ટુકડો છે, હેવી છે, મતલબ કે એનું વજન છે, હું લઈ લઉં છું 60 કિલોગ્રામ. હવે જ્યારે તમે એને ઉચકો છો, જે આ પથ્થર છે એને હું આ રીતના ઉચકું છું, આ પડ્યો છે એને ઓમ કરીને ઉપરની દિશામાં ખેંચું છું, સીધો નથી ખેંચતો વિદ્યાર્થી મિત્રો, હું આમ રીતના ખેંચું છું. આ પથ્થર પડેલો છે એને હું આમ ખેંચું છું ઉપરની બાજુ, જે તમે જોઈ શકો છો કે આ રીતના હું ખેંચું છું. તો આના પર જ્યારે હું આ રીતના ખેંચું છું તો આપણો જે બળ હતું એના બે ઘટક મળશે. જે આ જે ફોર્સ હતો એ ઉપરની બાજુ ખેંચું છું એટલે કે એના બે ઘટક મળશે, એક આ બાજુ વાળો ને એક ઉપર વાળો. આ જે હોય છે એને હોરિઝોન્ટલ કહેવાય. હોરિઝોન્ટલ મીન્સ સમક્ષિતિજ. એનો ઘટક હંમેશા f cos θ થાય. જે આપણો ફોર્સ છે ને આ જે લાઈન છે એનો વચ્ચેનો ખૂણો થીટા છે, તો જે હોરિઝોન્ટલ ઘટક હોય એ આ f ને cos θ, જ્યારે વર્ટિકલ ઘટક આને વર્ટિકલ કહેવાય. વર્ટિકલ કેટલો હોય? આ f, આ બી થીટા છે એટલે કે sin θ થશે. એટલે કે દિવાલ પર
જમીન પર પથ્થર પડ્યો છે એને હું સીધો નથી ખેંચતો, પણ આમ ઉપરની દિશાએ ખેંચું છું, એટલે કે બે ઉપરની દિશાએ ખેંચું છું, આમ તેના બે ઘટક મળશે જે મેં દર્શાવી દીધા. તો હવે આ પથ્થરના ટુકડા પર જે કાર્ય થશે એફ ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર એટલે કે એસ લખી દઉં છું, સ્થાનાંતર એટલે કે એસ. તો જે કાર્ય થશે એના બી બે ઘટક થશે, એક હોરિઝોન્ટલ ને બીજું આવશે એફ વર્ટિકલ. હવે જુઓ મિત્રો, અહીં ગાડી હોરિઝોન્ટલ મતલબ કે એક્સ દિશા આ જે દેખાય છે એમાં ફોર્સ કયું લાગતું એફ ઇન્ટુ કોસ થીટા. સ્થાનાંતર એટલે કે એસ. જે વર્ટિકલ છે એમાં એફ કયું છે એફ સાઇન થીટા. સ્થાનાંતર છે એસ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પથ્થરના ટુકડાને હું આ રીતના ખેંચું છું ત્યારે પથ્થર વજન વધારે છે એટલે કે ઊંચો નહીં થાય, એ આ બાજુ થોડોક આગળ વધશે. કઈ આ બાજુ ઉપર જવાનો નથી, એટલે કે ઉપર જવાનું નથી, એટલે કે વર્ટિકલ જે ઘટકમાં સ્થાનાંતર છે એ થવાનું નથી. હોરિઝોન્ટલ મતલબ આ બાજુ થોડુંક ખેંચાશે કે 5 મીટર જેટલો ખેંચાયો, તો જે આ સ્થાનાંતર હશે 5 થશે, એટલે કે હોરિઝોન્ટલ ઘટક તમને મળશે. ઉપર હું ખેંચું તો ઉપર તો જવાનું નથી, આ બાજુ ખેંચું વજન વધારો હશે, એટલે કે જે આ ઉપરની દિશામાં જે સ્થાનાંતર છે શૂન્ય છે, એટલે કે આનો ગુણાકાર શૂન્ય જોડે કરવાથી શૂન્ય આવશે, એટલે કે જે વર્ગ હોય છે એનો હોરિઝોન્ટલ ઘટક એફ કોસ થીટા ઇન્ટુ એસ, જ્યારે વર્ટિકલ ઘટક 0 થશે. હવે આના જ રિલેટેડ આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. બોર્ડ પર તમે એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છો. એક્ઝામ્પલની અંદર કહેવામાં આવે છે કે એક પદાર્થ પર 60ના ખૂણે 100 ડાઇન બળ લગાડતા સમસ્થિત દિશામાં 60 સેમી ખસે છે, તો કાર્ય શોધો. હવે મિત્રો એ શું કહેવામાં આવે છે કે એક પદાર્થ છે, આ એક પદાર્થ છે, એના પર 100 ડાઇન બળ લગાડવામાં આવે છે. હવે જે આ જે પદાર્થ છે એ કઈ દિશામાં ખસે છે, તો સમસ્થિત દિશા. સમસ્થિત મતલબ કે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ મતલબ કે શું, આ દિશામાં ખસે છે. વર્ટિકલી ખસતો ઉપરની દિશામાં ખસતો નથી, જે હોરિઝોન્ટલ દિશામાં ખસે છે. કેટલું ખસે છે, તો જે 60 સેમી. એસ મતલબ સ્થાનાંતર, ને આ એફ છે ફોર્સ એટલે કે ન્યૂટન. તો એના પર કાર્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ક બરાબર આપણને ખબર છે બળ એટલે કે ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર. પણ હવે એ ગાડી જે ફોર્સ છે એના બે ઘટક હતા, એક જે આ દિશામાં હતો એ હતો એફ કોસ થીટા, આજે ઉપરની દિશામાં તો એફ સાઇન થીટા થતો. અહીં ખૂણો તમને 60 આપેલો છે કે જે આ ખૂણો છે એ 60 ડિગ્રીનો છે. તો એના બે ઘટક મળતા આપણને એક વર્ક હોરિઝોન્ટલ આવતો ને એક વર્ટિકલ આવતો કે ઊભી દિશામાં. જે ઊભી દિશામાં સ્થાનાંતર થતું નથી, ઊભી દિશા માટે એસની વેલ્યુ 0 છે, એટલે કે કાર્ય થશે 0. જ્યારે હોરિઝોન્ટલ દિશામાં આવશે એફની જગ્યાએ શું આવશે એફ કોસ થીટા ઇન્ટુ એસ. એફ છે 100 ડાઇન, કોસ 60, ખૂણો કેટલો આપેલો છે 60 નો. એસ કેટલું છે સ્થાનાંતર 60 સેમી. તો 100 ગુણ્યા કોસ 60 ની કિંમત થશે 1/2 ગુણ્યા 60. હવે 30 દુ 60, એટલે કે જે ગુણાકાર કરશો એટલે કે તમને 3000 ડાઇન, આ જે ડાઇન ને આ તો સેમી, એટલે કે ડાઇન ઇન્ટુ સેમી આવશે, એટલે કે 30,000 અર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણું જે કાર્ય છે વર્ગ છે એના એકમની વાત કરીએ. એકમ તો
એના મોસ્ટલી બે એકમ છે. એક નાનો એકમ છે, એને અર્ઘ કહેવામાં આવે છે. જો તમારી પાસે જે રાશિ આપેલી હોય, જે આ બળ હતું એટલે કે ફોર્સ ને સ્થાનાંતર એસ, એની વેલ્યુ ડાઇન ને સેમીમાં હોય તો જે એકમ હોય એ અર્ઘમાં હોય, ડાઇન અને સેમી હોય. આનો વર્ગ કાર્યનો મોટો એકમ છે જૂલ. શું છે? જૂલ. જૂલ માટે શું હોવું જોઈએ? તો જે તમારો ફોર્સ છે એ ન્યૂટનમાં હોય ને જે સ્થાનાંતર છે એ સેમીની જગ્યાએ મીટરમાં હોય, એટલે કે મીટરમાં હોય તો તમને જૂલ મળે. તમારે આઈટીઆઈની અંદર આ એક્ઝામ્પલ બહુ પૂછાય છે. 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ઘ. તો વિદ્યાર્થી મિત્રો 10⁷ અર્ઘ થશે. જે આ માહિતી તમારે યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કહેવામાં આવે કે આ એક પદાર્થ છે. હવે એને મારે ઉપરની દિશામાં લઈ જવું છે. સપોઝ કે આટલી હાઈટ છે, એટલી હાઈટ દાખલ h હાઈટ છે, h હાઈટ પર લઈ જવું છે. આ જે દિવાલ છે અથવા તો જમીન છે, આ જમીન પરથી મારે આને h જેટલી ઊંચાઈ પર લઈ જવું છે. તેના માટે મારે કાર્ય કેટલું કરવું પડે? તો આપણે જાણીએ છીએ કાર્ય એટલે કે વર્ગ બરાબર ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર. હવે ફોર્સ કોઈ પણ પદાર્થ છે, આનું વજન હશે, સોરી, જે આ પદાર્થ છે એનું માસ હશે m, દળ એને કહેવામાં આવે છે દળ. હવે આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ g લાગતું હોય, જેની વેલ્યુ 9.81 સમથિંગ હોય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ જે બળ હશે કેટલું હશે? તો પદાર્થનું દળ m ને ગુરુત્વાકર્ષણ બળ g જેટલું ને h એટલે કે સ્થાનાંતર કેટલું છે? તો આટલી હાઈટ પર લઈ જવું છે એટલે કે h. તો સ્થાનાંતર કેટલું થશે? h. સપોઝ કે 5 મીટર ઉપર લઈ જવું છે તો અહીં આવશે h ની જગ્યાએ 5 મીટર આવશે. તો આ રીતના જે હોરિઝોન્ટલ મતલબ કે ઉપરની દિશામાં કોઈ પણ પદાર્થને ઉપર લઈ જવું હોય તો mg h જેટલું કાર્ય કરવું પડે તો ઉપર જાય. હવે આપણે જોવાના છે પાવર. હવે આપણે વાત કરવાના છે પાવર. પાવરને ગુજરાતીમાં કાર્ય ત્વરા કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં પાવર કહેવામાં આવે છે. પાવર એટલે શું? કોઈ પણ પદાર્થ પર કરેલું કાર્ય અને તે માટે લાગતો સમય, એટલે કે થયેલું કાર્ય ભાગ્યા તે માટે લાગતો સમય. કાર્ય અને તે માટે લાગતો સમય આ એક કાર્ય કરવાનો દર દર્શાવે છે. કાર્ય કરવાનો દર. હવે હું સમયને 1 લઈ લઉં, 1 સેકન્ડ, તો પાવર બરાબર શું થશે? કાર્ય થઈ જાય. આ 1 છે એટલે તો પાવરને હું આ રીતના પણ વ્યાખ્યાયિત કરી શકું કે સમય મેં 1 લીધું એટલે કે એકમ સમય એટલે કે એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છે કોઈ પણ પદાર્થ હોય એની 2 પ્રકારની ગતિ હોય. આ પદાર્થ છે એક આ રીતના જતો હોય અથવા તો ઉપર જતો હોય, એટલે કે આવી જે સીધી રેખામાં ગતિ કરતું હોય એટલે આગળ વધતો એવી ગતિને રેખીય ગતિ કહેવામાં આવે છે. બીજી વસ્તુ કઈ કે ગોળ ગોળ ફરતો હોય તેને ચક્રીય ગતિ કહેવામાં આવે. ચક્રીય ગતિ જેમ કે તમારી ઘડિયાળના કાંટા છે જે ગોળ ગોળ ફરે છે. તો આના માટે હવે આપણે પાવર શું થાય એની માહિતી જોઈએ. કાર્ય ત્વરા એટલે કે પાવર એટલે શું? તો કાર્ય કરવા લાગતો સમય એટલે કે એકમ સમયમાં થયેલું કાર્ય એટલે કાર્ય ભાગ્યા સમય. કાર્યને ઇંગ્લિશમાં કહેવામાં વર્ક એટલે કે W, સમય એટલે કે T.
હવે મિત્રો અહીં ગાડી કાર્ય દ્વારા પાવરનું એકમ છે વોલ્ટ. શું છે? વોલ્ટ. વોલ્ટ નથી, વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વોટ છે કાર્ય દ્વારા પાવરનો એકમ છે, એ તમારે યાદ રાખવું. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારી અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, 1 HP બરાબર 746 જૂલ ભાગ્યા સેકન્ડ. એટલે કે HP મતલબ શું થાય? હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746. હવે અહીં તમને ખબર છે કે કાર્યનું એકમ શું હતું? 2 હતા. જે પાવર છે P બરાબર ફોર્સ બાય સમય છે, સોરી વર્ક બાય ટી છે. હવે વર્ક તમારે 2 હતા, એક અર્ગમાં હતો એકમ ને એક જૂલ હતું, તો એ છે જૂલ. એટલે કે જે W નો એકમ છે એ જૂલ છે, જ્યારે ટી નો એકમ અહીં સેકન્ડ છે, એટલે કે સેકન્ડ. એટલે કે 1 હોર્સ પાવર બરાબર 746 જૂલ ભાગ્યા સેકન્ડ એ થતું હોય છે. હવે મેં તમને બે પ્રકારની ગતિની વાત કરેલી કે જ્યારે કોઈ સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો હોય, આ રીતના કાં તો ઉપરની દિશામાં અથવા તો સમસીધી દિશામાં, ત્યારે રેખીય ગતિ કહેવાય. રેખીય ગતિ માટે કાર્ય દ્વારા એટલે કે પાવર બરાબર શું થાય? કાર્ય ભાગ્યા તે માટે લાગતો સમય. કાર્ય મતલબ W, સમય મતલબ T. હવે આપણે કાર્ય અગાડી જોઈ ગયા. કાર્યને શું કહેતા કે F ઇન્ટુ S. ફોર્સ, કોઈ પણ પદાર્થ પર ફોર્સ એટલે કે બળ લગાડતા અને બળની દિશામાં સ્થાનાંતર થાય તો એને કહેવામાં આવતું S. હવે F ઇન્ટુ મેં છૂટું પાડ્યું છે થોડું. હવે આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર, કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર એને સમય વડે ભાગવામાં આવે તો વેગ મળે. વેગ જે તમને અગાડી માહિતી મેં અગાડીના લેક્ચરમાં માહિતી આપેલી જ છે, એટલે કે F ઇન્ટુ V. તો પાવરનું સૂત્ર આ તમારે બહુ યાદ રાખવા જેવું છે. P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. આ એક પાવરનું સૂત્ર છે. હવે કોઈ પદાર્થ ચક્રીય ગતિ કરે છે, એટલે કે ગોળ ફરે છે, ઘડિયાળનો કાંટો છે, એના માટે સિમ્પલી જે સ્થાનાંતર હશે એ એની ત્રિજ્યા જેટલું હશે. કોઈ પદાર્થ આ છે કાંટો, એ આમ જે ગોળ ફરે તો જે આ સેન્ટરથી કેટલું ફરે છે એ રેડિયસના આધાર રાખે. રેડિયસ પર આધાર રાખે, એટલે કે જે એસની જગ્યાએ એને રેડિયસ આ લેશો, એટલે કે F ઇન્ટુ R બાય ટી. આ રીતનું જે ચક્રીય ગતિ આવશે એના રિલેટેડ મળશે. હવે આપણે વાત કરવાના છે એફિશિયન્સી. એફિશિયન્સીને ઇંગ્લિશમાં એફિશિયન્સીને ગુજરાતીમાં કાર્યક્ષમતા કહેવામાં આવે છે. કોઈ પણ મશીન હોય એની કાર્યક્ષમતા 100% કદી ના હોય. એફિશિયન્સીને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર છે જે છે આ ટકામાં છે. હવે તમને એક સિમ્પલી એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણી જે એક ધાડ છે, માની લો કે એક ધાડ છે આવું. હવે આ જે ધાડ પર છે, ધાડ પરથી આ જે ધાડ છે એના પર કોઈ લખોટીનું ગગડાવવામાં ગગડાવો તે ગગડતી જશે ને અમુક સમય પછી એ સ્ટોપ થઈ જશે, એટલે કે ઊભી રહી જશે. સ્ટોપ થઈ જશે એટલે કે મેં ધક્કો આપીને સ્ટોપ થઈ ગઈ. કેમ સ્ટોપ થઈ ગઈ? તો જે આ જે ધાડ હતો એના પર ખડબચડી સપાટી હશે થોડીક, એટલે કે ઘર્ષણ લાગશે. શું લાગશે? ઘર્ષણ લાગશે. એટલે કે આ લખોટી અગાડી જતા ઊભી થઈ જશે ઘર્ષણના કારણે. એવી જ રીતના જે તમારું કાર્ય કરવા જે તમે મશીનો વાપરો છો એ મશીનોની અંદર પણ ઘર્ષણ થતું જ રહેતું હોય છે.
ઘર્ષણ થતું જ રહેતું હોય છે. એટલા જ માટે આ ઘર્ષણ જેટલું ઘટાડવામાં આવે, ઘર્ષણની વેલ્યુ ઘટે, ઘર્ષણ ઘટે તો તમારું જે કામ છે કામ સારું મળે, કામ વધારે મળે, કામ વધારે મળે, કામ વધારે મળે એટલે કે એફિશિયન્સી વધારે હોય. આ વસ્તુ હું તમને સમજાવું છું. જેમ કે તમારી સ્કૂટી હોય કે બાઇક હોય, સ્કૂટી હોય તો તમે જ્યારે પેટ્રોલ ભરાવો છો ત્યારે પેટ્રોલ ભરાવો છો એ જ પેટ્રોલની અંદર એક ઓઇલની પડીકી પણ નાખતા હો છો. અથવા તો જે બાઇક હોય છે, બાઇકની વાત કરીએ તો એમાં તમે ઓઇલ ચેન્જ કરાવો છો, ઓઇલ ચેન્જ કરાવો છો. કેમ કે જ્યારે બાઇક ચાલતી હોય તો જે એન્જિન હોય છે, એન્જિનની અંદર આ ઓઇલ ફરે. ઓઇલ ફરે એટલે શું થાય કે જે બે ગિયર હોય, આ રીતના જે ગિયરો હોય છે એકબીજા સાથે મેચ થયેલા હોય છે, એ ગિયરની વચ્ચે ઓઇલ ફરે એટલે કે જે ઘર્ષણ થાય એ ઓછું થાય, ઘર્ષણ ઓછું થાય. ઘર્ષણ ઓછું થાય એટલે કે તમારી બાઇક સારું એવું એવરેજ આપે. એવરેજ વધારે આપે એટલે શું? આઉટપુટ વધારે મળે, એટલે કે આપણી એફિશિયન્સી વધે. તો એફિશિયન્સીનું સૂત્ર છે કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100. જે એફિશિયન્સી હશે એ 100% મળશે, ટકામાં મળશે, એટલે કે ગુણ્યા મેં 100 કર્યું છે. એટલે કે શું કહેવામાં આવે છે કે કોઈ પદાર્થ છે, કોઈ મશીન છે, એને હું કાર્ય કરાવું છે. જો એને હું ઇનપુટ આપું છું, જેમ કે મારે પાઇપ બનાવવાનું મશીન છે, પાઇપ પીવીસીની પાઇપ છે, તો આ મશીનને હું ઇનપુટ તરીકે શું આપીશ? ઇલેક્ટ્રિસિટી આપીશ, એટલે કે વીજળી હું આપું. તો આ મશીન પીવીસીની પાઇપ બનાવીને આપે છે. તો આ થશે એનું આઉટપુટ. જે ઇનપુટ એટલે કે આપવું, મશીનને આપણે શું આલે છે? વીજળી આપે છે. અને આઉટપુટ આપણને શું આલે છે? કે પાઇપ બનાવીને આપે છે. તો ઇનપુટ કોને કહેવાય ને આઉટપુટ કોને કહેવાય એના વિશે તમે માહિતી મળી ગઈ હશે. જેમ કે આપણી જે બાઇક છે, બાઇક, હવે બાઇકને શું આલું? પેટ્રોલ આલું. પેટ્રોલ એનું શું થશે? ઇનપુટ થશે. જ્યારે બાઇક ચાલીને આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એ શું કહેવાય? આપણું આઉટપુટ થશે. એટલે કે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા. હવે બાઇક આપણું કેવું કાર્ય કરે છે તો એનું સૂત્ર થશે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. હવે આનાથી રિલેટેડ હું એક એક્ઝામ્પલ તમને બતાવવા માંગુ છું કે એક યંત્રને 60 જૂલ કાર્યશક્તિ આપવામાં આવે છે. પરિણામે 42 જૂલ કાર્યશક્તિ પ્રાપ્ત થાય છે. તો આ મશીનની એફિશિયન્સી શોધો. તો મેં તમને શું કહેવામાં આવે છે? કોઈ મશીન છે એને 60 જૂલ કાર્યશક્તિ આપવામાં આવે છે, એટલે કે આ એનું ઇનપુટ થયું. એના બદલામાં આપણને કેટલું બહાર આપે છે? 42 જૂલ, એટલે કે આઉટપુટ છે. તેની કાર્યક્ષમતા, તો એફિશિયન્સી બરાબર આપણે જાણીએ છીએ એફિશિયન્સી સૂત્ર શું છે કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100%, એટલે કે 42 ભાગ્યા 60 ગુણ્યા 100%. આ એક મીંડું ગયું, 7 છંગ 42, એટલે કે 7 ગુણ્યા 10%, એટલે કે 70%. તો આ મશીનની એફિશિયન્સી 70% છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મશીન હોય એની એફિશિયન્સી 100% કદી હોય જ નહીં. કેમ? તો મેં તમને કીધું કે લખોટી કેવી ઘર્ષણના કારણે અમુક જગ્યાએ રોકે જ હતી. જો ઘર્ષણ ના હોય તો એને જેટલો ફોર્સ આવ્યો જાજ કરતી, છેક સુધી જાજ કરે, એ કદી ઊભી જ ના રહે. જો ઘર્ષણ ના હોય તો એ લખોટી તમારી જે ઢાળ પડતી કરતી ઊભી જ ના રહે, આજીવન જાજ કરે. પણ આવું રિયલ લાઈફમાં શક્ય નથી. કેમ કે એ ગાડી ઘર્ષણ બળ હોવાનું જ છે. ઘર્ષણ બળ
એટલે કે એફિશિયન્સી કોઈ પણ મશીનની 100% હોતી નથી. મશીનની અંદર જ્યારે ઇનપુટ આલો તો અંદર ઘર્ષણ થતું હોય કે ગમે તેના કારણે તમારું આઉટપુટ છે એ કદી ઇનપુટ જેટલું મળે નહીં, ઓછું જ મળે. એટલે કે એફિશિયન્સી કદી 100% હોય નહીં. તો હવે આપણે વાત કરવાના છે એનર્જી વિશે. એનર્જી મતલબ કે કાર્યશક્તિ. સૌપ્રથમ આપણે એનર્જીનો એક લો છે, એટલે કે નિયમ છે, લો ઓફ ધી કન્ઝર્વેશન ઓફ ધી એનર્જી. એટલે કે એનર્જીનો એક નિયમ છે. નિયમ શું કહે છે કે એનર્જી એટલે કે શક્તિ કદી ઉત્પન્ન નથી કરી શકાતી, કદી પેદા નથી કરી શકાતી, કે એનો નાશ પણ આપણે ના કરી શકીએ, પરંતુ આ એક શક્તિનું બીજા શક્તિમાં રૂપાંતર કરી શકીએ આપણે. સમજાવું છું. બીજું આને એમ જ કહેવાય કે દુનિયામાં જેટલી શક્તિ છે, એનર્જી છે, એનો જથ્થો અચળ છે, એનો જથ્થો કદી ફેરફાર થાય નહીં. એનર્જી પેદા ના થાય પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય. જેમ કે એનર્જીની વાત કરીએ કે આપણે સૂર્યપ્રકાશ છે એટલે કે એને સોલર એનર્જી કહેવાય, સોલર એનર્જી. હવે જે આ સોલર એનર્જી છે, સૂર્યને જે કિરણો આવે છે એ કિરણોનો જે સોલર એનર્જી છે એને આપણે હવે શું કરીએ છીએ કે સોલર પેનલ લગાવી દઈએ ધાબા ઉપર, ને એ સોલરનો ઉપયોગ કરીને આપણે ઘરમાં પંખા છે, ફ્રીજ છે, ટીવી છે, બધું ચલાવતા હોય છે. એટલે કે સોલર એનર્જી છે એને આપણે કન્વર્ટ કરી ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે વીજળી. આમ નિયમ શું કહે છે કે એનર્જી neither be create nor be destroy, it can be convert from one form to another form. એટલે કે જે એનર્જી છે એનો નાશ પણ નહીં થઈ શકતો કે પેદા પણ ના થાય, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. હવે એનર્જીના ઘણા બધા ટાઈપ છે કે મિકેનિકલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ શક્તિ, કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ શક્તિ, મેગ્નેટિક એટલે કે ચુંબકીય શક્તિ, સાઉન્ડ એટલે કે ધ્વનિ. આપણે જે ડીજે વગાડીએ છીએ એમાં પણ એક શક્તિ રહેલી છે. જો તમારો ડીજેનો અવાજ વધારે હોય તો જે જૂના ઘર હશે, તમે અનુભવ્યું હશે, જૂના ઘર હશે એમાંથી ધૂળ ઉડતી હશે તો ધૂળ પડતી હશે એવું લાગતું હશે. એ શું છે કે એનર્જી જ છે, એનર્જીના કારણે થતું હશે. કેમિકલ એનર્જી, જેમ કે કેમિકલ તો તમને ખબર જ હશે, જેમ કે હું સિમ્પલી કહું કે ફેવિક્વિક જે તમે ફેવિક્વિક 5 રૂપિયાવાળી વાપરો છો એમાં કેમિકલ જ છે. એને તોડીને તમે જે પ્લાસ્ટિક પદાર્થ પર લગાવો તો કેમિકલી રિએક્શન થાય ને બે વસ્તુ ચોંટી જાય છે. લાઇટ એટલે કે આપણે સોલર એટલે કે સૂર્યવાળી પ્રકાશ એનર્જી આપણે જોઈ ગયા. ઓટોમિક એનર્જી એટલે કે પરમાણુ શક્તિ. પરમાણુ મતલબ શું? તો તમને બે નાના અત્યારે તો તમને ખબર હશે યુરેનિયમ, જે વીજળી પેદા કરવા માટે યુરેનિયમ જેવી ધાતુઓના આઇસોટોપનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યુરેનિયમના સિમ્પલી ભાષામાં કહો કે બે પરમાણુને જોઈન્ટ કરવામાં આવે અથવા તો દૂર કરવામાં આવે તો જે શક્તિ ઉત્પન્ન થાય, વિસ્ફોટ થાય, એનો યુઝ વીજળી ઉત્પન્ન કરવા માટે હાલ થઈ રહ્યો છે. એટલે કે આ બધા ટાઈપ હતા એનર્જીના. હવે પોટેન્શિયલ શક્તિ વિશે વાત કરીએ. પોટેન્શિયલ શક્તિ એટલે કે સ્થિતિ શક્તિ એટલે કે હું તમને એમ કહું કે આ મારું ઘર છે, 2 માળનું ઘર છે, આ પહેલો માળ છે ને આ બીજો માળ છે. હવે હું જે બોલ છે, એને હું અહીંથી છોડી દઉં, આ બોલ છે, એક બોલ દડો લીધો છે, એને હું નીચે છોડી દઉં, આ સપોઝ હાઇટ h છે આટલી, એ નીચે આવી જાય, પૃથ્વી પર આવી જાય. ધાબા પરથી હું બોલ છોડી દઉં તો નીચે આવી જાય. કેમ આવી જાય? તેની પાસે સ્થિતિ શક્તિ છે. સ્થિતિ શક્તિ એટલે શું? તો એ 2 માળ જેટલું ઊંચાઈ પર છે, એની સ્થિતિ 2 માળ ઊંચાઈ છે.
2 માળ જેટલી ઊંચાઈ છે, એટલે કે એની પાસે 2 માળ ઉપર છે, તેની પાસે કંઈક શક્તિ હશે, એના લીધે એ નીચે આવી શકે. એ કેટલી હોય? તો જે દળો હતો એનું માસ મતલબ કે દળ હશે એમ, એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે જી, એટલે કે mg, ને જે આ નીચે આવે છે એ આટલું આવે છે ડિસ્ટન્સ h, એટલે કે h, એટલે કે જે સ્થિતિ શક્તિ હશે એ mg h જેટલી હશે. હવે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ શક્તિ. ગતિ શક્તિ એટલે શું કે સપોઝ કે આ એક ડેમ છે, આ ડેમનો દરવાજો છે, આ ડેમ છે, આ ડેમનો દરવાજો છે, આ છે દરવાજો, અહીં ઘડી પાણી ભરેલું છે, ફીટ પાણી ભરેલું છે. હવે દરવાજો ખોલી નાખું તો પાણી કેવું વહેશે, એટલે શું થશે? ગતિ હશે, ગતિમાં આગળ જશે. તો આ એનર્જી કેટલી હોય? તો કાઇનેટિક એનર્જી કે ઈ છે એ થશે 1/2 mv². m એટલે કે માસ, વોટર પાણી એટલે કે વોટરનું જે દળ હોય એ, ને વહે છે એટલે કે એની પાસે વેગ હશે, વહે એટલે વેગ હોય, વેગને કહેવામાં આવે છે v. તો આ જે v એટલે કે 1/2 mv² જેટલો એની પાસે કાઇનેટિક એનર્જી હશે. મિકેનિકલ એનર્જી એટલે શું? તો પોટેન્શિયલ એનર્જી Pe ને કાઇનેટિક એનર્જી Ke, આ બેનો સરવાળો કરો તો તમને મિકેનિકલ એનર્જી Me મળશે. હવે વેગ કોને કહેવાય એ તમને હું વાત કરી દઉં. તો મેં તમને કહેવામાં આવ્યું કે v સદિશ રાશિ છે, એનું સૂત્ર s/t થાય. જે કાઇનેટિક એનર્જી 1/2 mv² હોય છે એની આપણે વાત કરીએ છીએ. આ શું છે? સ્થાનાંતર. આ શું છે? સમય. તો એની પાસે વેગ હોય એટલે કે પાણી સમય સાથે સ્થાન એનું બદલશે, એટલે કે વહે તો સ્થાન બદલે, એટલે કે એની પાસે વેગ હશે. તો આ રીતના તમને એનર્જી વિશે માહિતી આપી રહ્યું છું.